નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડોક્ટર જયેશ ભોગાયતા સાહેબની અધ્યક્ષતામાં સાહિત્ય સમીપે સંસ્થા 132મી ગોષ્ઠીમાં હરીશભાઈ શાહના 12મા પુસ્તક અને ત્રીજા ગીત સંગ્રહ દૂરના દ્રશ્યો વિશે વાત થઈ। વાસણા રોડ પર આવેલ વડીલ વાત્સલ્ય ભવન ખાતે સાહિત્ય સમીપે ગોષ્ઠી 132મું અધિવેશન આયોજન કરવામાં આવ્યું। સાહિત્ય જીવનની સમીક્ષા હેતુ કવિઓએ લખેલી કવિતાઓ પર વાર્તાલાપ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। દર શુક્રવારે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં કવિઓ દ્વારા લખેલી કવિતાઓનું વાંચન કરીને લોકોને પ્રેરિત કરવામાં આવે છે। કવિ શ્રી હરીશભાઈ શાહ ગીત સંગ્રહ દૂરના દ્રશ્યોની સમીપે ઉપર કવિતાનું વાંચન રાખવામાં આવ્યું હતું, જેમાં કવિઓએ ભાગ લીધો હતો। મારો ત્રીજો ગીત સંગ્રહ, 12મું પુસ્તક, 10મો કાવ્ય સંગ્રહ એ વિશે ડૉક્ટર ગુણવંત વ્યાસ આણંદ કોલેજના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક આજે વાત કરશે અને વડોદરાના પરમ જ્ઞાની સાહિત્યના શિખર કહી શકાય એવા ડૉક્ટર જયેશ ભોગાયતા ની અધ્યક્ષતામાં સાહિત્ય સમીપે સંસ્થામાં આજે આ વિવેચન છે, જ્યારે હું ખૂબ આનંદિત છું અને આપનો ખૂબ ખૂબ આભાર। હરીશ શાહ। વડોદરાની સંસ્થા સાહિત્ય સમીપે જે દર અઠવાડિયે એક સાહિત્યિક કાર્યક્રમ કરે છે, જેમાં સાહિત્યની છણાવટ પણ હોય છે, તેમાં આજે શ્રી હરીશભાઈ શાહના પુસ્તક દૂરના દ્રશ્યો તે વિશે એક ગીત સંગ્રહ છે, એટલે તે વિશે ડૉક્ટર ગુણવંતભાઈ વ્યાસ તેનું વિવેચન કરવાના છે। શ્રી હરીશભાઈ શાહનો આ ત્રીજો ગીત સંગ્રહ છે અને અત્યાર સુધીનો તેમના 10મો કાવ્ય સંગ્રહ કહી શકાય। આ ગીત સંગ્રહમાં એમનો જે પહેલાં ગીત સંગ્રહ આવ્યા તે લયનાભૂતિ 1 અને 2 હતા, એટલે વિવિધ પ્રકારના જે છંદ છે ગીતમાં જે લઈ શકાય તે વિવિધ પ્રકારના છંદ અને વિવિધ વિષયોને પસંદ કરીને તેમણે જે આ પુસ્તક આપ્યું છે તે ખરેખર એક અનોખી ભાત ગીતમાં અત્યારના ગીતોમાં પાડે છે। આ પુસ્તકનું વિમોચન હમણાં થોડા દિવસ પહેલાં જ વડોદરામાં થયું, જેમાં ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ તેમજ માધવ રામાનુજ સાહેબ, અરવિંદ બારોટ સાહેબ અને સંજુવાળા સાહેબ અને મધુસૂદન પટેલ, આ ગુજરાતના વિખ્યાત કવિઓ હાજર હતા અને તેમણે પણ આ ગીત સંગ્રહની વિશેષ છણાવટ કરી અને ખાસ કરીને આ ગીત સંગ્રહની જે ખાસિયત છે, જે ગીતોના લય છે અને ગીતોમાં લય કેટલો જરૂરી છે અને વિષય વિવિધતાને આધારે લયની ભિન્નતા પણ કેટલી જરૂરી છે, તેમની એમણે છણાવટ કરી હતી। એટલે મને લાગે છે કે આ ગીત સંગ્રહ એક નવી જ ભાત લઈને આવ્યું છે અને ખાસ કરીને વિવેચકોને અને ભાવકોને એ ખરેખર બહુ જ ગમશે।